પાટણમાં વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. પાટણની કર્મભૂમિ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. કર્મભૂમિ સોસાયટીમાં પાણી ભરાતા રહીશો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલ નીચાણવાળા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. કિરીટભાઈ, જે પાટણમાં છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, કયા વિસ્તારની મુલાકાત અને પાટણની પરિસ્થિતિ કેવી છે? પાટણમાં 2 કલાકમાં લગભગ 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આટલા 1 થી 1.5 ઇંચ વરસાદની અંદર તમે જુઓ કે કર્મભૂમિ, આ જે પોસ્ટ વિસ્તાર કહેવાય, ટેલિફોન એક્સચેન્જ, એ વિસ્તાર BM હાઈસ્કૂલ હોય કે રેલવેનું ઘર નારું હોય કે નવું બસ સ્ટેશન હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે. લોકોની ફરિયાદો છે. આ વિસ્તારના લોકોની મને ફોન આવતો, અમે તાત્કાલિક આ બાબતે અમારા શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, અમારા કોર્પોરેટર ભરતભાઈ ભાતિયા અને મિત્રો સાથે આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે. ટ્રેક્ટર લઈને એટલા માટે આવ્યા છે કે ગાડી કે બાઇક આવી શકે એવી પરિસ્થિતિ નહોતી, ચાલતા પણ આવી શકાય એવું નથી. એટલે આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ચીફ ઓફિસર, આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ચીફ ઓફિસર ફોન ઉપાડતા નથી. એટલે મેં એમને કલેક્ટરશ્રીનો નંબર આપ્યો, કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે અને ડિઝાસ્ટરની અંદર પણ વાત કરી છે. ઝડપીમાં ઝડપી આ વિસ્તારના લોકોને પાણીમાંથી રાહત મળે